છે। સમાચારોમાં હવે આગળ આ તરફ આપણે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે ફરી એકવાર અરજદારોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો। આ તકે આપણે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા ખાતે જન્મ મરણના દાખલા કઢાવવા આવેલા અરજદારોને 5 દિવસથી ધર્મના ધક્કા ખાવા પડ્યા હતા। કારણ કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020 થી હાલના વર્ષે 2025ની ડેટા રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકાર સુધી ટ્રાન્સફર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ત્યારે આ કામગીરી દરમિયાન સર્વર ડાઉનની સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેથી જન્મ મરણના દાખલા કાઢવા આવેલા જે અરજદારો છે તે લોકો 5 દિવસથી પોતાના નોકરી ધંધા અને બાલ બચ્ચા મૂકી રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા હતા। આ તકે અરજદારોને પડતી હાલાકી અંગે જન્મ મરણ વિભાગના મુખ્ય અધિકારી પેડી જોશી દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આદેશ બાદ જન્મ મરણની તમામ કામગીરી ડિજિટલ શરૂ કરવામાં આવી છે અને આથી વર્ષ 2020 થી 2025 વચ્ચેનો જે ડેટા રાજ્ય સરકાર દ્વારા એન્ટ્રી કરી અને કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે અને આથી તમામ કામગીરી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ થઈ જાય અને ત્યારે આ કામગીરી દરમિયાન ક્યારેક સર્વર ડાઉન જેવી સમસ્યાઓ સર્જાય છે, જેથી જન્મ મરણના દાખલા કાઢવા આવેલા અરજદારોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આથી આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરી અને જન્મ મરણના કામ માટે આવેલા અરજદારોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। જે જન્મ મરણની તમામ કામગીરી છે તે ભારત સરકારના આદેશ મુજબ તમામ પ્રકારે ડિજિટાઇઝ થવું જોઈએ અને અરજદારોને ક્યાંય પણ જવું હોય તો એને ડિજિટલ માધ્યમથી પ્રમાણપત્રો મળી રહે એ સેવા હેતુ કેન્દ્ર સરકારે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ નોંધણીની પ્રક્રિયા શરૂ કરેલ છે, જે વેબ બેઝ કામગીરી થાય છે અને આ ગુજરાત સરકારે ઇનિશિયેટિવ સ્વીકારી અને તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી આ પોર્ટલનો સ્વીકાર કરેલ છે। આ પોર્ટલ નો રાજકોટ મહાનગરપાલિકાએ પણ સ્વીકાર કરેલો છે અને તેમાં કામગીરી શરૂ કરી દીધી છે અને 2025 પહેલા જે કામગીરી થતી હતી એ રાજ્ય સરકારના વેબ પોર્ટલ ઈ ઓળખમાં થતું હતું, જેના કરેલા કામગીરીનો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે, જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હા, આની રજૂઆત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ આની પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે। તમામ ડેટાબેઝ છે એ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિકને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું। કોઈ નિશ્ચિંત રહેજો, પબ્લિકને કોઈ પરેશાની નહીં આવવા દઈએ। રાજકોટ મહાનગરપાલિકા ખાતે ફરી એકવાર જન્મ મરણના દાખલામાં મોટી લાઈનો લાગી છે। સર્વરની ખામીને કારણે જે ગરીબ લોકો છે તે પીસાઈ રહ્યા છે। મારી પાસેના દ્રશ્ય જોયા છો કે રાજકોટનો આ જે મહાનગરપાલિકાનો સિવિક સેન્ટર વિભાગ છે, તો આ સિવિક સેન્ટર વિભાગમાં અત્યારે ક્યાંક ને ક્યાંક કહેવાય કે લાંબી લાઈનો લાગી છે। સવારથી છે કહેવાય કે જે કીડી મકોડાની જેમ લોકો છે તે અહીંયા ઉમટી પડ્યા હતા, કારણ કે જે જન્મ મરણના જે દાખલા કઢાવવા માટે અરજદારો છે તે આવી રહ્યા હતા, ત્યારે ક્યાંક ને ક્યાંક અરજદારોને છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણી સાથે કેટલાક અરજદારો છે, આપણે એમની સાથે વાત કરીશું। લખીભાઈ, શું કહેશો, તમે અહીંયા છેલ્લા કેટલા દિવસથી ધક્કા ખાવ છો અને ધક્કા ખાવ છો એ દરમિયાન શું કહે છે તમને? મારો 5મો ધક્કો છે। હવે અહીંયા હું આવું તો એમ જ કે આ ટાઈમ પૂરો તમારો થઈ જાય, તા પછી એમ કે ભાઈ તમે પછી આવો, તા એમ કે સર્વર ડાઉન તમે 15 દી પછી આવો। અત્યારે આવ્યો તો 2.5 કલાકથી લાઈનમાં ઊભો હું, પછી મારો વારો આવ્યો તો એ મને એમ કહેવામાં આવે કે ભાઈ અત્યારે સર્વર ડાઉન છે, તમે બેસો, જો વારો આવશે તો વારો લેવાય, નકા પછી તમારો વારો પછી લેવામાં આવશે। તમે શું વ્યવસાય કરો છો અને તમે કેટલા દિવસથી અહીં ધક્કા ખાવ છો? હું મેટ્રોમાં જોબ કરું છું, યુનાઇટેડ એન્જિનિયરિંગ કંપનીમાં। મારો આ 5મો ધક્કો છે। હું 5 બુધવાર અહીંયા સતત આવું છું। તમે 5 બુધવારથી ધક્કા ખાવ છો, શું તમારી અરજદાર છો, તમારે શું કામ કરવા માટે તમે આવ્યા હતા? મારા ખાલી એક જન્મ તારીખનો દાખલો કઢાવવો મારા બાબાનો, તો તેના માટે તમને અત્યાર સુધીમાં 5 ધક્કા ખવડાવવામાં આવ્યા છે। 5 ધક્કા શું કહે છે છેલ્લે, શું કહી દે છે? છેલ્લે કાંઈ નહીં, અત્યારે 2.5 કલાકથી લાઈનમાં ઊભો હું, અંદર ગયો તો કે સર્વર ડાઉન છે, તમે બેસો। જો સર્વર ડાઉન હોય તો મને પહેલાં કેમ આવે કે ભાઈ 2.5 કલાક પહેલાં લાઈનમાં હું કામ ઊભો હું? તો મને પહેલાં કીધું હોય કે સર્વર ડાઉન તો હું ઘરે વહી જાય શાંતિથી। શું રાજકોટ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે ખાડે ગયું એવું લાગે છે કે નથી લાગતું? આવ થર્ડ ક્લાસ કામ છે મહાનગરપાલિકાવાળાનું। શું અપીલ શું કરશો તમે સરકારને, શું અપીલ કરશો? અપીલ એ કરું કે ટાઈમે ચાલુ કરાવો બધું કામકાજ ને માણસો વ્યવસ્થિત ભરો બધા, કે ભાઈ ટાઈમે તમને બધી સલાહ સૂચન આપે ભાઈ આ પ્રોબ્લેમ છે તમે પછી કરો,
કે ભાઈ હું અઢી કલાકથી લાઈનમાં ઉભો મને પેલા ખાણો કામ કેમ ન આવ્યું કે ભાઈ સર્વર ડાઉન ને તમે પછી આવજો. અને બાકી એક અરજદાર વૃદ્ધા છે એ આપણી સાથે માજી, તમે કઈ જગ્યાએથી આવો છો, કેટલા દિવસ ધક્કા ખાવ છો? 5-6 દિવસથી આવું છું. દૂધસાગર રોડ માધવનગરમાંથી આવું છું. 60 રૂપિયા રિક્ષા ભાડું આપું છું. છોકરા કામ નહીં ગયા હોય એક વાગે જમવા આવે. અમારે કેવી રીતે એને જમવા દેવું, અહીંયા જવાબ નથી આપતા અને અમારું કામ પણ નથી થતું. હવે આજ ત્યાં અઢી કલાક ત્યાં ઊભા હતા અને હવે શું કે છે ખાલી ભાડે જ એટલું જ કાઢવું છે તો કે છાપામાં આવે ત્યારે આવજો. હવે અમને કેમ ખબર છાપામાં ક્યારે આવશે? તમે કેટલા દિવસથી તમે ધક્કા 5-6 ખાવ છો? દિવસ થયા. 5-6 દિવસે ધક્કા ખાવ છો, હજી કાંઈ તમારી કામગીરી થઈ જાય છે? આમ જો કાગળિયા પાછા આપી દે છે. જાઓ છાપામાં આવે ત્યારે આવજો. શું તો તંત્ર પાસે શું અપીલ કરશો? કારણ કે કામગીરી જે થઈ રહી છે એ કામગીરી એકદમ નબળી ને ગોકળ ગતિએ થઈ છે. શું તંત્રને શું કહેશો તમે? નબળી જ છે એકદમ અને અમને આવડાવડાને જકા ખવડાવવાની કાયદેસર નથી કહેવાતું અને અમે આવી રીતના આવી હતી. આ નાના બચ્ચા લઈને આવી છે. આ વર્ષના છોકરાને અમે આધાર કાર્ડ કઢાવવું છે બરાબર. હવે અમે કેટલાક ધક્કા ખાશું, ઘરે છોકરા ભૂખા રહીએ, અહીંયા અમે આવી રિક્ષા ભાડા અને આવીને અમારું કામ થતું નથી. ધન્યવાદ. તો આ હતા રાજકોટ મહાનગરપાલિકામાં જન્મ મરણના દાખલા કઢાવવા માટે આવેલ અરજદારો. જેમાં સ્પષ્ટપણે કહેવું છે કે રાજકોટ મહાનગરપાલિકાના જે કામગીરી છે એકદમ ગોકળ ગતિ એટલે ઢીલી કામગીરી છે. ત્યારે આવા કામગીરીમાં ગરીબ લોકો છે તે હેરાન થઈ રહ્યા છે. ત્યારે આ હેરાન ન થાય તે માટે મહાનગરપાલિકાએ કોઈ કડક પગલાં લેવા જોઈએ અને સર્વર જેવી જે ખામીઓ સર્જાઈ છે તેને ત્વરિત તેનો નિકાલ કરી આ ગરીબ પ્રજાને કોઈ હેરાનગતિ ન થાય તેવા જે સુચારુ રૂપી પગલાં અત્યારે લેવા જોઈએ. લીમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. સમાચારોમાં આગળ આ તરફ આપણે